નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જો મિત્રો એક વિડીયોનો જે ટોપિક છે, ઓકે, આ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એ શેના માટે? તો કે એસએસસી જે છે, તમને બધાને ખ્યાલ હશે કે એસએસસી જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ, ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ કરે છે, એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન જેને કહેવાય છે. ઓકે, તો એ જે રિક્રુટમેન્ટ નોટિફિકેશન્સ આપે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એની અંદર કેન્દ્ર સરકારની બધી ભરતીઓનું રિક્રુટમેન્ટ્સ આવે છે. ઓકે, કેન્દ્ર સરકારની જે ભરતી હોય એના બધા નોટિફિકેશન્સ આવે છે. તો એમાંથી જ એક એસએસસી સીજીએલ જેને કહેવાય ને, કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ. ઓકે, કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ સીજીએલનું ફૂલ ફોર્મ છે. તો એની એક નોટિફિકેશન એસએસસી દ્વારા અત્યારે બહાર પાડવામાં આવેલી છે. ઓકે મિત્રો, આ જે ભરતી છે એસએસસી સીજીએલ, એના માટે ઘણા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય છે. ઓકે, શેના માટે? એનું રીઝન શું છે? તો કે આ જે ભરતી છે ઓપન ફોર ઓલ. ઓકે, ઓપન ફોર ઓલ મીન્સ કે એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય. ઓકે, જો તમે કોઈ બી શાખામાં, કોઈ બી ફિલ્ડમાં ગ્રેજ્યુએટ ડિગ્રી કરેલી હશે તો તમે આમાં અપ્લાય કરી શકો છો. આ ઓપન ફોર ઓલ ટાઈપની રિક્રુટમેન્ટ જેને કહેવાય ને. ઓકે, એટલે કે ગ્રેજ્યુએટ લેવલના જો તમે છો, ઓકે, કોઈ બી શાખામાં તમારી પાસે ગ્રેજ્યુએશન છે, 15મી જેને કહેવાય ને, ગ્રેજ્યુએશન તમે કરેલું છે, તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, કોઈ બી શાખામાં તમારી પાસે ગ્રેજ્યુએશન હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. તો આ રીતની એક નોટિફિકેશન છે મિત્રો. ઓકે, આની અંદર તમે જો 14,000+ જગ્યાઓ માટે આ ભરતી છે. ઓકે, તમે ઘણી બધી ભરતીઓ જોઈ હશે જેની અંદર તમને જોવા મળશે કોઈ જગ્યાએ 100 ભરતી, કોઈની જગ્યાએ 50, કોઈની જગ્યાએ 100, કોઈની જગ્યાએ 300, કોઈની જગ્યાએ મેક્સિમમ 1000 ભરતીઓ. પણ આ એક એવી રિક્રુટમેન્ટ છે મિત્રો, એક એવી મેગા ભરતી જેને કહેવાય ને, આ રીતની છે કે એની અંદર 14,000+ જગ્યાઓ માટે ભરતી છે. ઓકે, 14,000+ એટલે બહુ મોટી સંખ્યામાં ભરતી મિત્રો. અને આની અંદર જો પગાર ધોરણ જોઈએ, પગાર ધોરણ પહેલા બી જોઈએ તો આની અંદર ગ્રુપ બી અને ગ્રુપ સી પોસ્ટ માટે આ ભરતીની જાહેરાત હોય છે. દર વર્ષે મિત્રો આ ભરતી નીકળે છે એસએસસીજીએલની. તમે સાંભળ્યું હશે કે ઘણા બધા નામ સાંભળ્યા હશે, જેમ કે કોઈ પોર્ટ્સ હોય. ઓકે, જેમ કે અદાની પોર્ટ થઈ ગયું, પછી તમારું મુંબઈ પોર્ટ થઈ ગયું. આ રીતના પોર્ટ્સના નામ જે તમે સાંભળ્યા છે, ત્યાં કસ્ટમ ક્લિયરન્સ ચાલતું હોય છે. કસ્ટમ અધિકારી તમે સાંભળ્યા હશે, કસ્ટમ અધિકારીની એક ઊંચી પોસ્ટ હોય છે, એવું સાંભળ્યું હશે. તો એ પોસ્ટની અંદર જે ભરતી થાય છે, આ જે એસએસસી સીજીએલ છે એના દ્વારા જ થાય છે. જો તમારું સપનું હોય કે તમને કસ્ટમ અધિકારી બનવું છે, કે એક ગ્રુપ બી ગ્રુપ સી લેવલની જોબ કરવી છે, તો આ એક એવી રિક્રુટમેન્ટ છે મિત્રો કે જેની અંદર તમને એ ભરતીમાં સિલેક્શન મળી શકે છે. ઓકે, ટોટલ 14,000+ જગ્યાઓ છે. એની ગ્રુપ બી અને ગ્રુપ સીની પોસ્ટ હોવાના લીધે આની અંદર પગાર ધોરણ બી બહુ ઊંચું ટાઈપનું તમને જોવા મળે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે એટલે એમાં પગાર ધોરણ બી એક સારું એવું તમને જોવા મળે છે. લેવલ 7ની આપણે વાત કરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે, તો 44,900 તમારો બેસિક પે સ્કેલ છે ગ્રુપ બી માટે. ઓકે, ગ્રુપ બીની સૌથી ઉપરની જે પોસ્ટ છે એમાં લેવલ 7 લાગે છે પે લેવલ. અને એની અંદર જે બેસિક પે તમારો હશે 44,900, એની અંદર ડીએ અલાવન્સીસ ઘણા બધા તમને મળશે. એટલે પગાર ધોરણ બહુ સારો છે એસએસસી સીજીએલની અંદર. તો એનું નોટિફિકેશન જે આવેલું છે અત્યારે આપણે ડાયરેક્ટલી એને ઓપન કરીએ અને એની અંદરથી બધી વસ્તુને સમજી લઈએ કે ફોર્મ ક્યારથી શરૂ થવાના છે, ક્યારે છેલ્લી તારીખ છે. ઓકે, પે સ્કેલની જે આપણે વાત કરીએ એ પ્લસ મેં જે તમને કીધું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એની ગ્રેજ્યુએટ ક્યાં અપ્લાય, આ વસ્તુ ક્યાં લખેલી છે. ઓકે, અને કઈ પોસ્ટ માટે આ ભરતી છે, બધી જ વસ્તુ આપણે ડિટેલમાં એક વખત જોઈ લઈએ તો તમારો જે બધા ડાઉટ્સ છે ને એ બધા ક્લિયર થઈ જશે. અને જો આ તમારા માટે નવું હશે તો ઘણો બેનિફિટ્સ આનાથી તમને થશે, જો તમે કોઈ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો. ઓકે, તો ચાલો મિત્રો, જો તમે નવા છો તો આ ચેનલની અંદર તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી નોટિફિકેશન્સ હોય તો એની ભરતીની માહિતી તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. ઓકે, બીજું કે જે રીતના આપણે અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. હવે આપણે જઈએ ડાયરેક્ટલી નોટિફિકેશન ઉપર. જો મિત્રો, અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એસએસસી સીજીએલ કર્મચારી ચયન આયોગ જેને કહેવાય છે હિન્દીની અંદર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવેન્સીસ, પેન્શન્સ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ સ્ટાફ સિલેક્શન કમિશન, ન્યૂ દિલ્હી. ઓકે, એમના દ્વારા આ ભરતીની જાહેરાત થયેલી છે. લખ્યું છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2025. ઓકે, જેમ કે મેં કીધું સીજીએલ એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની આ એક્ઝામ છે. ફોર્મ ક્યારથી શરૂ થવાના છે? તો ઓલરેડી 9 જૂનથી ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 4 જુલાઈ સુધી તમને આ ફોર્મ ભરવાનો તક મળે છે. ઓકે, તો જે લોકોના અત્યારે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આની અંદર એની ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકે છે અને ફોર્મ અત્યારે શરૂ છે,
તો ફટાફટથી મિત્રો અત્યારે ફોર્મ અપ્લાય કરી દેજો, કારણ કે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય 14,000+ જગ્યાઓ માટે છે. હવે લાસ્ટ ડેટ શું છે તો કે 4/7/2025. તમારે જે ફી ભરવી પડે છે લગભગ 100 રૂપીસની આસપાસ કઈ ફીસ હોય છે, એ તમારે 5 જુલાઈ સુધી તમે ફી ભરી શકો છો. ઓકે, ટેન્ટેટિવ એક્ઝામિનેશનનું શેડ્યુલ બી અહીંયા આપી દેવામાં આવ્યું છે મિત્રો. જો કે ટેન્ટેટિવ એક્ઝામ ટિયર 1ની એક્ઝામ જે થશે કોમ્પ્યુટર બેઝ, એ લગભગ ટેન્ટેટિવલી 13 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધીમાં કન્ડક્ટ કરવામાં આવશે. એ ટેન્ટેટિવ ડેટ છે, પ્લસ માઇનસ આમાં થઈ શકે છે. અને ટિયર 2ની જે એક્ઝામ છે એનું ટેન્ટેટિવ શેડ્યુલ અહીંયા આપેલું છે, ડિસેમ્બર 2025માં થઈ શકે છે. બીજું એવો એક પ્લસ પોઈન્ટ છે મિત્રો, અહીંયા વસ્તુ આપેલી છે. ઓકે, ટોલ ફ્રી નંબર આપેલો છે, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ટુ બી કોલ ઇન કેસ ઓફ એની ડિફિકલ્ટીઝ ઇન ધ ફિલિંગ અપ એપ્લિકેશન ફોર્મ. જો તમે ફોર્મ ભરતી વખતે તમને કંઈ ડિફિકલ્ટીઝ લાગે તો તમારા માટે એક ટોલ ફ્રી નંબર અહીંયા આપી દેવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. ઓકે, હવે જેમ કે તમને બતાવ્યું મેં શરૂઆતમાં જ કે ભાઈ 44,900 તમારો બેસિક પે રહેશે. તો જો અહીંયા લખ્યું છે પે લેવલ 7. ઓકે, લેવલ 7ની અંદર આ ઘણી બધી પોસ્ટ મિત્રો અહીંયા આવે છે, એની અંદર તમારો બેસિક પે રહેવાનો છે. હવે પોસ્ટ જોઈ લે, કઈ પોસ્ટ છે તો નેમ ઓફ પોસ્ટ લખ્યું છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસની અંદર આવશે. ગ્રુપ બીની આ પોસ્ટ હશે. આ રીતના તમે જોઈ શકો છો, ઇન્ટેલિજન્સ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, પછી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની ભરતી છે. ઓકે, પછી છે તમારો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આમાં બી છે. પછી ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સની પણ આ ભરતી છે, ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સાઇઝ. ઓકે, એમાં બી છે ઇન્સ્પેક્ટર પ્રિવેન્ટિવ ઓફિસર, ઇન્સ્પેક્ટર એક્ઝામિનેશન, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, સબ ઇન્સ્પેક્ટર CBIની અંદર, ઇન્સ્પેક્ટર પોસ્ટ. ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન, એમાં બી ઇન્સ્પેક્ટરની અંદર ભરતી છે. પછી ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, તે સેક્શન હેડ, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. ઓકે, તો આ જે 16 અલગ અલગ પોસ્ટ આપણે બતાવી, તો એ પોસ્ટ જે છે તમારી પે લેવલ 7ની અંદર આવે છે. 44,900 તમારો બેસિક પે એમાં રહેવાનો છે. બધી ગ્રુપ બીની પોસ્ટ છે, એક પોસ્ટ જે છે એ ગ્રુપ સીની રહેવાની છે. ઓકે, અહીંયા લખેલું છે, ક્લિયરલી મેન્શન છે. પછી લેવલ 6ની પોસ્ટ જે એમાં 35,400 તમારો બેસિક પે રહેશે. તો એ પોસ્ટ કઈ ગઈ છે તો કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર જ રહેશે. એમાં બી ગ્રુપ બીની પોસ્ટ છે, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ડિવિઝનલ અકાઉન્ટ સબ ઇન્સ્પેક્ટર. ઓકે, એની અંદર સબ ઇન્સ્પેક્ટર જુનિયર ઇન્ટેલિજન્સ. ઓકે, તો આ જે તમે પોસ્ટ જોઈ તો એ ગ્રુપ બી અને અમુક ગ્રુપ સીની પોસ્ટ હતી મિત્રો. તો આમાં બી બેસિક પે લેવલ તમારો સારો એવો છે, 35,400 જેટલો રહેવાનો છે. હવે મેઇન વસ્તુ આપણે જોઈ લઈએ, તો આ થઈ ગયું, અહીંયા માહિતી આપેલી છે એજ લિમિટ. જો મિત્રો આ જે છે ને નોટિફિકેશન 112 પેજનું છે, એટલે આખું નોટિફિકેશન તમે ડાઉનલોડ કરો અને સારી રીતે વાંચો, એટલે તમને બધી વસ્તુઓ ક્લેરિફાઈ થઈ જશે. હવે નીચે આપણે સ્ક્રોલ કરી જઈએ, તો જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે આપણે જોઈ લઈએ. હા, તો અહીંયા ક્લિયરલી મેન્શન છે મિત્રો, એસેન્શિયલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એસેન્શિયલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા આપેલું છે કે ભાઈ તમારી પાસે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, તો અહીંયા 2 પાર્ટ મેં ડિવાઈડ કર્યું છે, આ એક છે અને બીજો એક અધર પોસ્ટ માટે છે. જો તમે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટે એપ્લાય કરવા માંગો છો તો તમારી પાસે બેચલર ડિગ્રી ઇન એની સબ્જેક્ટ ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ વિથ એટલીસ્ટ 60% માર્ક્સ ઇન મેથેમેટિક્સ એટ 12th સ્ટાન્ડર્ડ લેવલ. ઓકે, પછી અહીંયા આ 2 પોસ્ટ જે છે આના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મેન્શન છે અને લખ્યું છે ઓલ અધર પોસ્ટ. એના સિવાય જે પોસ્ટ છે એના માટે બેચલર ડિગ્રી ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇક્વિવેલન્ટ. એટલે કે તમારી પાસે બેચલર ડિગ્રી હોય કોઈ બી શાખામાં તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એટલે કે એના ઇક્વિવેલન્ટમાં કોઈ ડિગ્રી બી હશે તો બી તમે અપ્લાય કરી શકો છો. ઓકે, ત્યાં તમે મેન્શન કરેલું છે. ધ કેન્ડિડેટ હુ હેવ અપિયર્ડ ઇન ધ final year of this graduation can also apply. However, the must be process essential qualification 1 ઓગસ્ટ 2025. જે લોકો ફાઇનલ યરમાં છે એ બી આમાં અપ્લાય કરી શકે છે, અહીંયા ક્લિયરલી મેન્શન છે. ઓકે, બટ અહીંયા કંઈ કન્ડિશન્સ આપેલી છે. However, they must process essential qualification as on 1/8/2025. જો તમે 1 ઓગસ્ટ 2025 બધું જ કમ્પ્લીટ કરી લો છો તમારી ડિગ્રી, તો તમે આમાં એલિજિબલ રહેશો. હવે આમાં હાઉ ટુ અપ્લાય, તો કઈ રીતે તમારે અપ્લાય કરવાનું છે એ બી માહિતી અહીંયા આપી દીધી છે મિત્રો. ઓકે, હવે હા, એક્ઝામિનેશનના સેન્ટર કયા કયા રહેશે તમારા, એવી તમારી નજીકના ઘણા બધા સેન્ટર્સ તમને જોવા મળી જશે મિત્રો. ઓકે, આપણે ગુજરાતની અંદર જો જોઈએ તો ગુજરાતની અંદર કઈ રીતનું રહેશે, ગુજરાતનું જોઈ લઈએ આપણે એક વખત. એમાં વેસ્ટર્ન રિજિયન જે છે એ તમારું આવશે.
હા, જો વેસ્ટર્ન રિજન છે એમાં તમારે અહેમદાબાદ આવશે, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા. ઓકે, આ જે છે એ એટલા તમારા એક્ઝામિનેશનના સેન્ટર રહેવાના છે. ઓકે, સ્કીમ ઓફ એક્ઝામિનેશન ટિયર 1 ટિયર 2 ની એક્ઝામ થવાની છે. ઓલરેડી આ મેન્શન છે કે કઈ રીતની એક્ઝામ થશે. ઓકે મિત્રો, તો આ વસ્તુ તમને અહીંયા તમે જોઈ કે કઈ રીતનું આખું અને એક્ઝામિનેશનનો સિલેબસ શું રહેશે એ બી અહીંયા ક્લિયરલી મેન્શન કરી દીધો છે. એટલે આમાંથી જ તમારે તૈયારી કરવાની રહેશે. ઓકે, તો ઘણી બધી માહિતી મિત્રો આની અંદર આપેલી છે, તો ફટાફટથી આ નોટિફિકેશન એક વખત ડાઉનલોડ કરો, સારી રીતે વાંચો. ઓકે, એટલે બધી વસ્તુઓ તમને ક્લેરિફાઈ થઈ જશે. હવે નેક્સ્ટ કઈ માહિતી અહીંયા આપેલી છે કે નહીં એક વખત આપણે જોઈ લઈએ. તમારા કામની જો માહિતી હોય તો તમને કદાચ વ્યવસ્થિત રીતે કામ બધી લાગશે. જો મિત્રો અહીંયા બધી ઘણી બધી ડિટેલ્સ આપેલી છે, બટ આપણે જે મેઇન ફોકસ કરવાનું છે. ઓકે, તમને એક વસ્તુનો ખ્યાલ અત્યારે આવી ગયો હશે કે ભાઈ તમને સિલેબસ અહીંયા આપેલો છે. ઓકે, પ્લસ તમારે જે ફોર્મ ભરવાની તારીખ છે એ બી બધી મેન્શન છે. એટલે 4 જુલાઈ સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો. તો ફટાફટથી જો તમે એલિજિબલ હશો, તમારી ગ્રેજ્યુએશનની ડિગ્રી થઈ ગઈ હશે, તમે આમાં અપ્લાય કરી દેજો. ઓકે, અને સારી એવી ભરતી છે. ગ્રુપ બી ગ્રુપ સીની પોસ્ટ છે. ઓકે, સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, ઘણી બધી પોસ્ટ છે. તો આમાં જરૂરથી અપ્લાય કરો, સારી રીતે તૈયારી કરો, એટલે સારી રીતે તમે પાસ થઈ શકો છો. પગાર ધોરણ બી સારો છે. ઓકે, સારો એવો પગાર ધોરણ તમારો રહેવાનો છે. તો તમને આ બધી જ વસ્તુનો આઈડિયા આ નોટિફિકેશન પરથી પણ આવી જશે. તો આ નોટિફિકેશન કોઈ ડાઉનલોડ કરી લો, બધી વસ્તુઓ સારી રીતે વાંચી લો, એટલે બધી વસ્તુ ક્લેરિફાઈ થઈ જશે. અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને ઓલરેડી ગ્રેજ્યુએશન કરી લીધું છે, તો એમને જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધા જ લોકો આનામાં અપ્લાય કરે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.